ધ્યાનમાં જ હું શુદ્ધાત્મા છું એ ધ્યાનમાં જ છે, એનું નામ જ શુક્લ ધ્યાન. પેલા તમારા ધ્યાનમાં શું હતું કે શું રમણીક ભાઈ છું તે હતું. હવે શું છે? એનું નામ જ એ ધ્યાન, એ જ ધ્યાન શુક્લ ધ્યાન કહેવાય. શું કહ્યું? અહીં છતાં ક્રમિક માર્ગ નો વખત કોઈ સંકિત હોય, આમના જેવા હોય વખતે આપડે સંકેત શાથી કહેવાય? ત્યાં 40 વર્ષથી આનો આ શબ્દ બોલ્યા કરે છે. પછી બીજું ગમે તે આચાર બાચાર આપણે જોવા નથી, પણ શબ્દ તો આનો આ જ બોલ્યા કરે છે. એટલે આની પર રાગ તો છે ને, આની પર એ રાગના આધારે સંકેત આપણે કહીએ. શું? અને આમ જ છે એવું માને છે. કેવું માને છે? આમ જ છે. હા, બહારના દ્રવ્યને જોવાની જરૂર જ નથી. બધું જળ જ કે છે. હા, બહારનું બધું જળ છે. હા, જળ જળ જળ. એ પણ એટલું એ માને છે ને, શું એટલું માને છે ને, બિલીફ તો એ બાજુ ની છે ને. આવું શાસ્ત્ર લોકોને શીખવાડે નહીં. લોકમાં તો લાખોમાં એકાદ માણસ એની જોડે શીખવા લાયક હોય, બીજા બધા તો લાયક હોય ને, લાયકાત ના હોય. શું? બીજા તો બધા સંસાર રોગ ભારે લોકોને. હવે એ સંકેત કેવું, એ સંકેત ખરું, પણ કેવું હું શુદ્ધાત્મા છું એવું એમને બિલીફમાં બેઠેલું. કેવું? બિલીફમાં બેઠેલું. ભાઈ ને ધ્યાનમાં બેઠેલું નહીં, લક્ષમાં બેઠેલું નહીં. શું કહ્યું? લક્ષમાં બેઠેલું નહીં. કેવું? લક્ષમાં નહીં, ખાલી બિલીફમાં છે. એટલે ધ્યાનમાં બેઠેલું નહીં, ખાલી બિલીફમાં. અને ધ્યાનમાં બેસે તો શુક્લ ધ્યાન થાય, અને તો શુક્લ ધ્યાન થયું કાયક સંગીત થાય. આ કર્મ બંધાય નહીં એવું આ જ્ઞાન છે. ભલે તમે દુકાને બેસતા હોય, પણ જો અમારી આજ્ઞા ભરો તો કર્મ એ કોઈ બંધાય નહીં. અને આજ્ઞા હશે દુકાન તો ચાલે એવી જ છે. દુકાન તો વ્યવસ્થિત ચલાવે છે. તમે નહીં ચલાવતા? તમે ચલાવતા નથી? વ્યવસ્થિત ચલાવે છે. પહેલા તમે ચલાવતા હતા ને, હા વ્યવસ્થિત નો આપી દીધું. બધી ઉપાધિ છૂટી જાય. બધી આ વગર કામની ઉપાધિ, પારકી ઉપાધિ લઈને આપણે ફરીએ. તમે પારકી ઉપાધિ લઈને ફરતા હતા? મને કહે છે બહુ બળતરા હતી કે છે, બધી ચોય જતી રહી કે બળતરા જતી રહે ને. મને બળતરા જાય તો ધર્મ થાય ને. ધર્મ શી રીતે? મને ગમે એટલું તમને ખોદું કર્યું છે પણ શું થાય? મારી બળતરા હોય તો ગમે નહીં. આ બેહાડીએ જતા રહે. બેસી જ ના શકે ને. શી જ પેલા નટુભાઈ વાઈફ કહેતા હતા કે છે મિનિટ થી વધારે બેસી શકતા નથી, એવો એમને ભમરો છે કે છે. શું? બેઠા તો બેહાય નહીં ઘડી વાર. શું તમારે જોવા નહીં, તમારે એમને બેહાડવા છે કે હા બેહાડો તો બહુ સારું, પણ બેસે નહીં, કોઈનાથી બેઠા નથી. તમે તે 8-8 કલાક બેસે નહીં. ઉપાધિ તો અહીંથી આ બેસતા પેલા ઉઠે, બેન પાછું ઉઠે. તમે ઉપવાસ કરેલી પૂતગલ ઉપર સ્ટ્રોંગ થાય. પૂતગલ જીવતો નથી. એ જીવતું હોય તો ઠીક છે, પણ મરેલાની પર શું સ્ટ્રોંગ થયું? મરેલાને શું અપમાન કરવા? જગત ને જીવતું લાગે છે, ભગવાન ને જીવતું ના લાગ્યું. જીવતું ના હોય તેને ગાળો પાડીએ શું? હે આપણું બગડે ને. કોનું બગડે? કચકચ કરનારનું બગડે. જગત ને કેવું લાગે છે? એ જ છે, આ જ છે. એ સિવાય બીજું કોણ છે? આ જ નવનીત ભાઈ કે જય સચ્ચિદાનંદ. ભગવાન ને કેવું લાગ્યું છે? નિર્દોષ. હે નિર્દોષ નથી લાગ્યું, પણ આ જીવતું નથી તેથી નથી જીવતું તેને જીવ કે છે. શું કહે? પેલો 4 વાળો હાથ કઈડી ખાય ખરો? કેમ ના કાઢ્યો? આમ દોડતો આવે તો ના કાઢે 4 વાળો હાથ.
ના કાઢે તે આ બધું. જે ચાવી હશે ને એવું કરશે. કેવડું મોટું બોલ છે. ફોરેનર્સ ને કઈ જીવતું નહીં તો શું કે એ એવું બોલશો જ નહીં કે એટલે આ જીવતું નથી એવું સમજીને આપણે સમજી જવાનું, આપણે ડાયા થઈ જવાનું. શું થયું? કોઈ ગાર પડે તો આપણે જોવાનું જીવતું નથી એવું જાણીએ તો આપણે વાંધો નહીં ને. તેટલા સારું જીવતું નથી અમે નતો કહેતા અત્યાર સુધી એમ કહેતા હતા કે રેકર્ડ છે, આ રેકર્ડ છે, રેકર્ડ ખરેખર રેકર્ડ છે ને જીવતું નથી. શું છે? રેકોર્ડ છે ને જીવતું એ નથી. જીવતું નથી. નિશ્ચેતન ચેતન એમ કહ્યું છે ને, મિકેનિકલ છે આત્મા, આ સાચી વસ્તુ જ નથી ને. છતાં ઉઘાડું પાડી તો ખોટું થઈ જાય. એ જ્ઞાન ઉઘાડું પાડે તો બહુ ખોટું થઈ જાય. જૈન મહારાજ જતા હોય તો પેલા લોકોએ સલામ કરી કે પેલા કે સસ્તી કર્યું. પછી પેલા સમજે કે મારા ગાર પડ્યા ને મારો નથી. કારણ કે ભાષા સમજે ને એવી રીતે ભગવાન ની ભાષા સમજે નહીં. અને આપડે કહેવાય નહીં કે આ મળેલું છે. શું કહે? જીવતું નથી. આપડે કેવું કે અસલ જીવે છે એવું બોલવું પડે, નહીં તો જેવી માર પડે. આપણે શું માર પડે? આ તો આપણે સમજવા માટે છે. કેવું છે? સમજવા માટે. તમે સમજાયું શું ના સમજાયું? તમને શું વિચાર તમે સમજ્યા? કોને સમજવા માટે? આપણે આપણા છોકરાને નહીં કહેતા તમે જીવતા નથી, આપણે મારવા ફરી વળશે. હા તો આપણે સમજી લેવાનું. વખતે છોકરું કઈ આડું અવડું બોલી ગયું મગજમાં પેલી ગેમરાજ ચડી જાય તો નહીં ચડાવવા દેવાની. આપણે જાણીએ કે બસ એ જ કોણ છે બિચારો. તમે આ જ્ઞાન જાણો તો કશું અડે નહીં ને. હે? અને ખરેખર એ જ એવું જ જાણીને તેથી જ ભગવાન નિર્દોષ દેખાયેલું નથી. નહીં તો હાફ કઈડે નિર્દોષ છે એવું બે કેવી રીતે બને? હાફ કઈડે ને કે છે નિર્દોષ છે એ સી રીતે બને? ચોર લૂંટી લે પછી કે નિર્દોષ છે સી રીતે બને? ના, બધું ભોજી ગયા નતા કે નિર્દોષ છે. શું? એટલે છે જ નિર્દોષ બધું. જય સચિદાનંદ. આથી સમજણ છે ને એકદમ હે 100%. પછી બહુ નહીં ને આપણને. છોકરા માન આપી ગયો હોય તો આપણને કઈ કઈડતું નથી, અને અપમાન આપે કઈડે તો આગળ આપણું જ્ઞાન દાદા નો હાજર થઈ જાય. પછી કઈ રહ્યું કશું? તમને સમજાયું?